હરે કૃષ્ણ. તો આપણે આજે જાણીશું દાનનું વિજ્ઞાન. દાન શું છે, કઈ ભાવનાથી કરવું જોઈએ, કેટલા પ્રકારના દાન છે અને શાસ્ત્રમાં ક્યાં વર્ણન કરેલું છે. તો સૌ પ્રથમ શ્રીમદ ભાગવતમની અંદર બતાવેલું છે કે યાવત બ્રિયેત જઠરમ તાવત સત્વમ હિ દેહિનામ અધિકમ યોગી મન્યેત સસ્તેનો દંડમ અર્હતિ. કે જે યાવત બ્રિયેત જઠરમ એટલે કે પોતાનું જઠર ભરાઈ જાય અને પોતાનું શરીરથી આવશ્યક વસ્તુઓ જે છે એનું પોષણ થઈ જાય, પોતાના શરીરની આવશ્યક વસ્તુ તમને મળી જાય, પોષણ થઈ જાય શરીરનું, પછી જે વધે છે એનું દાન કરવું જોઈએ. અધિકમ યોગી મન્યેત, જો કોઈ વ્યક્તિ અધિક સંગ્રહ કરે છે તો તેને દંડ પ્રાપ્ત થાય છે. સસ્તેનો દંડમ અર્હતિ એટલે કે એ વ્યક્તિને દંડ પ્રાપ્ત થાય છે અને એને ચોર કહેવામાં આવે છે શાસ્ત્રની દૃષ્ટિકોણથી. તો આપણું જેટલું શરીરની આવશ્યકતાઓ જે છે, પોતાનું શરીર નિર્વાહ થઈ જાય છે, એ સિવાય જે પણ કંઈ ધન બચે છે એનું યોગ્ય જગ્યાએ દાન કરવું જોઈએ. તો ભગવાન કહે છે 3 પ્રકારના દાન છે ભગવદ્ ગીતાની અંદર 17મા અધ્યાયમાં 20, 21 અને 22મો શ્લોક. 3 શ્લોકની અંદર સાત્વિક, રાજસિક અને તામસિક આ 3 પ્રકારના દાન બતાવેલા છે. સાત્વિક દાન કોને કહેવાય? સાત્વિક દાન એને કહેવાય કે જે પોતાના ધર્મ એટલે કે પોતાનું કર્તવ્ય સમજીને ફળની અપેક્ષા રાખ્યા વગર યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે યોગ્ય સ્થાનમાં જે દાન આપવામાં આવે છે એને સાત્વિક દાન કહેવામાં આવે છે. અને આનું ફળ એ છે સ્વર્ગિક લોક પ્રાપ્ત થતા હોય છે. આનાથી સ્વર્ગલોક પ્રાપ્ત થતો હોય છે. બીજું દાન છે રાજસિક દાન. રાજસિક દાન કોને કહેવાય? રાજસિક દાન એને કહેવાય કે જે અનિચ્છાપૂર્વક એટલે કે મન વગર અને ફળની આશા રાખીને જે દાન કરવામાં આવે છે એ દાનને કહેવાય છે રાજસિક દાન. આ દાનની જે ફળ જે મળે છે એ છે આ પૃથ્વીલોકનું, આ મૃત્યુલોકનું ધન ઐશ્વર્ય પ્રાપ્ત થતું હોય છે. અને ત્રીજું દાન જે છે એ છે તામસિક દાન. તામસિક દાન એ છે કે જે અયોગ્ય વ્યક્તિને અયોગ્ય સમયે અને અયોગ્ય સ્થાનમાં જે દાન આપવામાં આવે છે એને તામસિક દાન કહેવામાં આવે છે. અને અનાદરપૂર્વક કોઈને દાન આપવું એ પણ તામસિક દાનમાં આવે છે. અને તામસિક દાન જે છે એનું ફળ છે નરકલોકમાં આપણે જવું પડે. તો આ 3 પ્રકારના દાન થયા. અને ચોથું એક દાન છે આધ્યાત્મિક દાન. આધ્યાત્મિક દાન કોને કહેવાય કે જે ભગવાન અને ભગવાનના શુદ્ધ ભક્તો પ્રત્યે જે દાન કરવામાં આવે છે એને આધ્યાત્મિક દાન કહેવાય. ભગવાન કૃષ્ણના મંદિરમાં, ભગવાન વિષ્ણુના મંદિરમાં, ભગવાન રામચંદ્રના મંદિરમાં, ભગવાન વિષ્ણુ તત્વ જે છે એમના મંદિરોમાં દાન કરવામાં આવે છે. નિષ્કામ ભાવનાથી જે દાન કરવામાં આવે છે એમને શુદ્ધ સત્વગુણી દાન કહેવામાં આવે છે, એટલે કે આધ્યાત્મિક દાન કહેવામાં આવે છે. આનું ફળ એ છે કે વ્યક્તિ જન્મ મૃત્યુના ચક્કરમાંથી નીકળે છે અને ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરે છે, ભગવાનના ધામમાં જાય છે વ્યક્તિ. તો સૌથી શ્રેષ્ઠ દાન છે આધ્યાત્મિક દાન. તો આ પ્રકારે આપણે આધ્યાત્મિક દાન તરફ આપણે આગળ વધવું જોઈએ. તો દાન કરતી વખતે શું ભાવના હોવી જોઈએ આપણા મનની અંદર, આપણા હૃદયમાં કેવી ભાવના હોવી જોઈએ? તો એક કથા છે, એક વૃત્તાંત છે કે એક રાજા હતો, એને અચાનક વૈરાગ્ય આવી ગયું. તો એ વનમાં ગયો અને વનમાં જઈને એક ઋષિની કુટિયામાં ગયો. ઋષિએ જોયું રાજાને, તો રાજાને બધા આભૂષણ પહેરેલા, મુકુટ પહેરેલું અને વસ્ત્ર, રાજોચિત વસ્ત્ર હતા. તો ઋષિએ કીધું કે તમે ત્યાગ કરી આવો. તો રાજા સમજી ગયો, હા આ રાજોચિત વસ્ત્રો જે છે એ ત્યાગ કરવો જોઈએ મારે. એટલે બધું રાજોચિત વસ્ત્ર છોડીને, મુકુટ છોડીને, જે પણ આભૂષણ પહેરેલા હતા એ બધા છોડી દીધા. પછી ખાલી લંગોટમાં જ ઋષિ જોડે જાય છે. ખાલી લંગોટ પહેરીને ઋષિ જોડે ગયા અને પછી ઋષિએ કીધું, ફરીથી એમને જોઈને કીધું કે રાજા તમે ત્યાગ કરીને આવો. તો રાજા વિચારવા પડી ગયા, મેં તો બધું જ છોડી દીધું છે, કપડાં ઉપડા, મારું રાજપાટ બધું જ છોડી દીધું છે, તો આ ઋષિ કેમ ફરી આવું કહે છે? તો રાજાએ બહાર જઈને વિચાર કર્યો કે શું પ્રોબ્લેમ શું છે મારી અંદર. અને 1-2 દિવસ થયા પછી રાજા જ્યારે વનમાં જ કોઈ ઝાડ નીચે સૂતા હતા ત્યારે ઋષિ ફરવા માટે બહાર ગયા, ત્યારે એ રાજાને જોયા. તો પછી એ ઋષિએ રાજાને બોલાવ્યા, હે રાજન. ઋષિએ કોઈ જવાબ ના આપ્યો. પછી ઋષિએ કીધું, હે ત્યાગી. તો પણ રાજાએ કંઈ જવાબ ના આપ્યો. રાજા જાગતા હતા, સાંભળતા હતા, પણ કંઈ બોલ્યા નહીં. તો ઋષિ સમજી ગયા કે આનામાંથી અહંકાર ભાવ જતો રહ્યો છે. પછી ઋષિ એમને બોલાવી દે, ચાલ આવી જાઓ, હવે હું તમારું પ્રશિક્ષણ કરીશ, તમને હું જ્ઞાન આપીશ. તો કહેવાનો મતલબ એ છે કે રાજાની અંદર હું રાજા છું એવો ભાવ પણ ત્યાગ થઈ ગયો અને મેં બધું ત્યાગ કરી નાખ્યું છે એ પણ ભાવ ત્યાગ થઈ ગયો. તો આવી જ રીતના આપણે જ્યારે દાન આપતા હોઈએ છીએ ત્યારે એ
એવો ભાવ ના હોવો જોઈએ કે હું દાન કરી રહ્યો છું, હું દાન આપી રહ્યો છું, અને અહંકારયુક્ત દાન ન આપવું જોઈએ. આ બધું જ જે આપણી સંપત્તિ, ધન જે પણ કંઈ છે એ બધું ભગવાનની કૃપાથી આપણને મળે છે, અને આપણે નિમિત્ત માત્ર છીએ. આપણે જન્મ લીધો ત્યારે આપણે નગ્ન અવસ્થામાં આવ્યા હતા, અને જઈશું તો પણ આ શરીર અહીંયા છોડીને જઈશું. તો આપણી ભાવના કેવી હોવી જોઈએ કે આ બધું મારું નથી, ઇદમ વિષ્ણુ ન મમ, બધું જ ભગવાન વિષ્ણુનું છે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું છે, મારું કંઈ છે નહીં. નિમિત્ત માત્ર થઈને આપણે દાન કરવું જોઈએ. એનું ફળ જે છે બહુ જ ઉચ્ચ કક્ષાનું પ્રાપ્ત થતું હોય છે. પણ અત્યારે ચલણ એ છે કે દાન જે કરે છે એની પથ્થર ઉપર લકીર બનાવીને લખીને નામ કે ભાઈ આટલું દાન કર્યું છે, પછી પેઇન્ટિંગ કરીને પણ આપણે જોતા હોઈએ છીએ મંદિરમાં છે, ધર્મશાળાની અંદર. તો એ ગલત છે. દાન કોઈ દિવસ ખુલ્લું ના પાડવું જોઈએ, નહીં તો શું થાય છે, એનું ફળ જે છે નિષ્પ્રાણ થઈ જતું હોય છે. એટલે દાન હંમેશા ગોપનીય હોવું જોઈએ. શાસ્ત્રમાં પણ કીધું છે કે તમે જમણા હાથે દાન કરો તો ડાબા હાથને પણ ખબર પડવું ના જોઈએ. એવી રીતના દાન હોવું જોઈએ, અને યોગ્ય પાત્રમાં હોવું જોઈએ. નહીં તો થશે શું, સામેવાળી વ્યક્તિને જે તમે દાન આપી રહ્યા છો એનો દુરુપયોગ કરશે, અથવા તો પાપમય પ્રવૃત્તિમાં તમારા ધનનો ઉપયોગ કરશે, તો એનું ફળ તમને લાગશે. એટલે કે જો કોઈ વ્યક્તિ તમારા ધનનો, પૈસાનો કોઈ પાપમય પ્રવૃત્તિ, એટલે કે દારૂ પીવે છે, જુગાર રમે છે, માંસ ખાય છે, તો એ પાપ તમને પણ લાગશે, તમારે પણ નરકમાં જવું પડશે. આવું શાસ્ત્રમાં બતાવેલું છે. તો પાપ છે યોગ્ય વ્યક્તિમાં હોવું જોઈએ, યોગ્ય વ્યક્તિને કરવું જોઈએ, જેથી કરીને તમને એ દાનનો પ્રતિફળ જે છે એ યોગ્ય મળી શકે. તો આ દાનની એક વિશેષતા છે. અને એ એવું પણ નથી કે જેને કોઈ ગરીબ છે અને એ આપણા જોડે કંઈક માગી રહ્યું છે તો આપણે કંઈ ના આપવું જોઈએ, કારણ કે આપણને ખબર નથી કે એનો શું ઉપયોગ કરશે આપણા ધનનો. તો કોઈ ગરીબ વ્યક્તિ છે આપણા જોડે જે કંઈ માગી રહ્યું છે એને આપણે ભોજન આપી શકીએ. કોઈ દુકાનથી આપણે કંઈ લઈને, કોઈ હોટલમાંથી જમવાનું લઈને આપણે એ ગરીબ વ્યક્તિને આપણે આપી શકીએ છીએ, જેથી કરીને એનું પેટ ભરાઈ શકે. આપણે જો ધન આપશું તો એનો કદાચ દુરુપયોગ કરી શકે, પણ આપણે જમવાનું છે, કોઈ ફ્રૂટ છે ખાવા માટે, અથવા તો પહેરવા માટે વસ્ત્ર છે આપી શકીએ છીએ, જેથી કરીને એનું પોષણ થઈ શકે છે. બાકી ધનનો દુરુપયોગ કરી શકે છે અગર કોઈ અયોગ્ય પાત્ર છે તો. આવી રીતના દાનનું વિજ્ઞાન જે છે આપણે જાણવું જોઈએ, શાસ્ત્રોમાં પણ બતાવ્યું છે, અને સાધુ સંતો જે પ્રામાણિક છે એમના જોડે જાણવું જોઈએ, અને એ અનુસાર દાન કરવું જોઈએ. હરે કૃષ્ણ.